નવી દિલ્હીમાં 15 ઓગસ્ટ 2025ના રોજ ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન ભારતીય વાયુસેનાના 2 Mi-17V1 હેલિકોપ્ટરોએ લાલ કિલ્લા પર ફૂલોની વર્ષા કરી, જે રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિનો ભવ્ય પ્રતીક બન્યો. આ ઉજવણીનો ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. ફૂલોની વર્ષાએ ઉજવણીમાં એક અનોખો ઉમેરો કર્યો, જેમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ અને ખાસ મહેમાનો સામેલ હતા. આ પ્રસંગે ભારતીય વાયુસેનાના શૌર્ય અને દેશની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરવામાં આવી. The National Flag Guard smartly marching away. These beautiful shots are strategically placed cameras. Some of the positions where our camera people are placed are in fact very difficult to reach also. But the aim of visual communication is to give you visual perfection. That's been the endeavor always of our telecasts. नेशनल फ्लैग गार्ड के जवान सुनहरी संगीतमय धुन पर अनुशासित ढंग से ज्ञानपथ के सामने से प्रस्थान कर रहे हैं और उत्कंठा से प्रतीक्षा माननीय प्रधानमंत्री महोदय के उद्बोधन की.